સુરત ખાતે મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થયાની આ માહિતી સુરતથી મળી છે, જ્યાં ટ્રાફિક મહિલા પોલીસ કર્મચારીની વિડીયો વાયરલ થયો છે। તો આ સાથે જ વિગતો સામે આવી રહી છે, જ્યાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો સુરત ખાતેથી વાયરલ થઈ રહ્યો છે। વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા કર્મચારી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને વાહન ચાલકની માતાને મહિલા પોલીસે ગાળો પણ આપી હતી। આ સાથે જ મહિલા પોલીસ કર્મીનું નામ મોંઘી રબારી હોવાનું સામે આવ્યું છે। તો સમગ્ર મામલો સુરતનો છે, જ્યાં વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા કર્મચારી કેમેરામાં કેદ થઈ છે અને જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ટ્રાફિક પોલીસ કર્મચારી છે, જેમનો વિડીયો વાયરલ થયો છે સુરત ખાતેથી। તેઓ વાહન ચાલકની માતા અને મહિલા પોલીસને ગાળો પણ આપે છે અને મહિલા પોલીસ કર્મીનું નામ છે મોંઘી રબારી। ત્યારે માહિતી સુરતથી મળી છે, જ્યાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો સામે આવ્યો છે। હાલ તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ત્યારે વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી આ મહિલા કર્મી કેમેરામાં કેદ થઈ છે। आपने अभी क्या बोला? जाओ मरो। तुमने आपने क्या बोला? जाओ मरो। आपने क्या बोला? जाओ मरो। मेरी माँ को क्यों बोला जाओ मरो? आपने बोला जाओ मरो, आके बोला अभी क्या बोला आपने? जो भी आप हो, आपने क्या बोला? जाओ मरो। क्या सिग्नल तोड़ा? 50 लोग खड़े थे, आप बोलो जाओ मरो। सिग्नल केम तोड़્યું? कहाँ तोड़ा? सिग्नल केम तोड़્યું? मैं भरूंगा फाइन। कितना फाइन है? जाओ मरो बोलते हो તમે? ઉભા રહ્યા તને ઘા દીધી ત્યાં તમે જાઓ મારો તને કીધું તને તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, સુરત ખાતેથી પોલીસ કર્મચારીનો આ વિડીયો વાયરલ થયો છે, શું છે વધુ માહિતી? હાજી, એવું છે કે ગત 2 દિવસ પહેલા આ વિડીયો પ્રાઇમ માર્કેટ જે સુરતના અડાજણ ક્ષેત્રમાં આવેલું છે ત્યાંનો માનવામાં આવી રહ્યો છે કે ત્યારે એક રાહદારી છે એ સિગ્નલ તોડીને બહાર જતા હતા, ત્યારે એના મધર સાથે, ત્યારે એમના મધરને એ પોલીસ કર્મચારી મહિલા દ્વારા ગાળો આપવામાં આવી, અપશબ્દો કહેવામાં આવ્યા અને તે બાબતે તે બંને વચ્ચે બબાલ થયો। જી ભાવેશ, તમામ માહિતી બદલ આભાર। તો સુરતથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે અને વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી આ મહિલા કર્મચારી કેમેરામાં કેદ થઈ ગઈ છે।